નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। વાત કરીએ રાજધાની દિલ્હીની, જ્યાં ભાજપના अच्छे दिन જોવા મળી રહ્યા છે। અત્યારના રૂઝાનમાં ભાજપ આગળ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિગ્ગજ નેતાઓ જેમની હાર થઈ છે। મનીષ સિસોદિયા જેમણે પોતાની હાર સ્વીકારી, તેમણે કહ્યું કે અમે હવે એનાલિસિસ કરીશું, મનોમંથન કરીશું કે આખરે આ હાર પાછળ કોણ કોણ જવાબદાર છે। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર, આપના સંયોજક કેજરીવાલની હાર, મનીષ સિસોદિયા બાદ કેજરીવાલની હાર। ભાજપના પ્રવેશ વર્માએ પણ એમણે જીત મેળવી છે। હવે દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર, ભાજપની ઐતિહાસિક વાપસી, જીતની ઉજવણી, આપની હાર સાથે સમીકરણ બદલાશે। રાષ્ટ્રીય કક્ષાએ આપની તાકાત ઘટશે, ભાજપને પડકાર ફેંકનાર આપનું પેકઅપ। હવે માત્ર પંજાબમાં આપની સરકાર છે। દિલ્હીમાં કેજરીવાલના રાજકીય અસ્તિત્વ પર ખતરો, કેજરીવાલની હારથી આપના પેકઅપના એંધાણ વર્તાઈ રહ્યા છે। માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળ્યો હતો। હવે પહેલી વખત એવું બનશે કે આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસશે, કારણ કે જ્યારથી તે પાર્ટી અસ્તિત્વમાં આવી છે, સત્તાનો જ તેણે સ્વાદ ચાખ્યો છે। હવે જ્યારે વિપક્ષમાં બેસશે ત્યારે કેવા પ્રકારનું વલણ અપનાવશે? અરવિંદ કેજરીવાલ માટે ઘણા બધા પડકારો જોવા મળશે, કારણ કે અરવિંદ કેજરીવાલ જે પોતાની જે સીટ છે તે પણ બચાવી નથી શક્યા। આપ નેતા આતિશીની જીત હોવાના સમાચાર, કાલકાજી બેઠક પરથી આતિશીની જીત, સવારથી જ આતિશીના પણ ધબકારા વધેલા હતા, કારણ કે તેઓ પાછળ ચાલી રહ્યા હતા। જોકે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની જીત થઈ છે। તમામ રાઉન્ડ પત્યા પછી, મતગણતરી પત્યા પછી કાલકાજી બેઠક પરથી આતિશીની જીતની જાણકારી મળી છે। જોકે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તેમની હારના કારણે આમ આદમી પાર્ટીમાં જરૂરથી નિરાશા વ્યાપી છે। જોકે આતિશીએ પોતાની સીટ બચાવી લીધી છે। કાલકાજી બેઠક માં કાલકાના આશીર્વાદ જાણે કે આતિશીને ફળ્યા છે, આતિશીને મળ્યા છે। કાલકાજી બેઠક પરથી આતિશીની જીત હોવાના સમાચાર। દિલ્હીમાં આમ આદમી પાર્ટી કઈ રીતે હવે પોતાનું અસ્તિત્વ બચાવશે? કારણ કે જે પાર્ટી 67 અને 62 બેઠકો આ પહેલાના ચૂંટણીમાં લાવી હતી, તે અત્યારના રૂઝાનની વાત કરીએ તો 23 બેઠક પર આગળ જોવા મળી રહી છે। દિલ્હી ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર થઈ છે। પ્રવેશ વર્માની જીત થઈ છે, જેના કારણે પ્રવેશ વર્મા ગૃહમંત્રી અમિત શાહને મળવા પણ રવાના થયા છે। હવે અહીં સવાલ એ કે અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષમાં જે પણ કાર્યકર્તાઓ છે, જે પણ નેતાઓ છે, તેમની આ નિરાશા કઈ રીતે દૂર કરશે? કારણ કે નવી દિલ્હી બેઠક, તેઓ પોતાની બેઠકને બચાવી નથી શક્યા। ઘણા બધા મુદ્દાઓ પર તેમને ઘેરવાનો ભાજપે પ્રયત્ન કર્યો અને કદાચ એ જ પ્રયત્ન અહીં સફળ થતો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં કેજરીવાલના રાજકીય અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા હોય તો તે કેજરીવાલ છે। કેજરીવાલની હારથી આપના પેકઅપના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીમાં ઉદય અને દિલ્હીમાં જ અસ્ત, તે યક્ષ પ્રશ્ન છે। કારણ કે તમને યાદ હશે, અન્ના હજારેના આંદોલન બાદ અરવિંદ કેજરીવાલ અન્ના હજારે આંદોલનની જ ઉપજ હતા અને સત્તામાં પણ આવ્યા, આમ આદમી પાર્ટી બનાવી સત્તામાં આવ્યા, અને હવે દિલ્હીમાં તેમની હાર, નવી દિલ્હી બેઠક પરથી તેમની હાર। દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટી કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આપનો શીશ મહેલ ધરાશાયી થયો છે। જે મુખ્યમંત્રી આવાસને લઈને તેઓ ઘેરાયા હતા, શીશ મહેલનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉઠાવ્યો। લીકર પોલિસીને લઈને પણ ભાજપે અનેક સવાલો કર્યા, કેજરીવાલની છબી ખરડાવવાનો પ્રયત્ન કર્યો। કદાચ એ જ કારણો જવાબદાર છે આમ આદમી પાર્ટી અને પણ નવી દિલ્હીમાં કેજરીવાલની હાર વિશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના મનીષ સિસોદિયાની હાર થઈ। જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાની હાર। મનીષ સિસોદિયાની લગભગ 600 મતથી હાર થઈ હોવાના સમાચાર। તેમણે મતદારોનો આભાર માન્યો અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા। કઈ રીતે લોકતંત્રમાં એક એક મતનું મહત્વ છે તે આ આંકડાથી તમે સમજો। 600 મત, નજીવા મતોથી મનીષ સિસોદિયાની હાર થઈ છે। તેમણે પડપડગંજની જગ્યાએ જંગપુરા બેઠક પસંદ કરી। જંગપુરા બેઠક પરથી તેઓ લડ્યા, પરંતુ આ વખતે તેમને હારનો સ્વાદ ચખવો પડ્યો છે।
દિલ્હીમાં કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ થઈ છે, કારણ કે જે બેઠકો આપની ગઢ હતી, આપનો ગઢ હતી, ત્યાં પણ હાર આપની થઈ છે। जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे। परिणाम अंगे संघवीનું નિવેદન। આજનો દિવસ ખૂબ ખાસ છે, આજનો દિવસ ઐતિહાસિક ગણાવી રહ્યા છે હર્ષ સંઘવી। દિલ્હીવાળાઓએ દેશનું દિલ જીતી લીધું તેવું પણ તેમણે નિવેદન આપ્યું। દિલ્હીના પરિણામો પર ये खूब खास है। आज का दिन ये अपने आप में एक ऐतिहासिक दिन है, क्योंकि आज दिल्ली वालों ने देश का दिल जीत लिया है। दिल्ली वालों के दिल में भी मोदी, कश्मीर से लेके कन्याकुमारी तक हर राज्य में जहां मोदी मोदी के नारे गूंज रहे हैं। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। 11 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપની જીત। દિલ્હીમાં આપની 4 બેઠક પર જીત હોવાના સમાચાર। 4 બેઠક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। વિશ્વાસનગરથી ભાજપની જીત, કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થયાના સમાચાર। હાલના વલણમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। છેલ્લા જે 2 ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અત્યારે ઝઝૂમી રહી છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે। દિલ્હીમાં ભાજપની 11 બેઠક પર જીતના સમાચાર પ્રાપ્ત થયા છે। આપની 4 બેઠક પર જીત થઈ છે। તો આ તરફ વિશ્વાસનગરથી ભાજપના ઓમ પ્રકાશની જીત હોવાના સમાચાર। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસની કઈ રીતે ઝીરો હેટ્રિક થઈ છે તે જુઓ, કારણ કે આ પહેલાની 2 ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ખાતું નથી ખોલી શકી અને આ વખતે પણ એ જ પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આખરે કેમ કોંગ્રેસ ફરી એક વખત ખાલી હાથ છે? કારણ કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોવા મળે છે, પરંતુ વિધાનસભામાં બંને અલગ લડે છે। દિલ્હીની ચૂંટણીની અંદર આપદા ગઈ। દિલ્હીમાં મોદી મોડેલનો દિલ્હીએ સ્વીકાર કર્યો। જે રીતે દિલ્હીના અંદર ચૂંટણીના પરિણામો આવ્યા એ બતાવે છે કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો જ હંમેશા વિજય થાય છે। એ શરાબ કાંડ એ એમના 2100 રૂપિયા ઉપર ભારે પડી ગયો। 10 વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે। તો આવનારા 5 વર્ષમાં દિલ્હીના લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી કરશે એટલો અમને જરૂરથી વિશ્વાસ છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સાથે જ રાજ્યસભા સાંસદ નરહરી અમીન આપ સાંભળી રહ્યા હતા। ઉત્સાહનો માહોલ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 2.5 દાયકાથી દિલ્હીમાં ભાજપની સત્તા નહોતી। વારંવાર ભાજપના નેતાઓ એવા દાવાઓ કરતા હતા 3 ચૂંટણીથી કે અમે સત્તામાં આવીશું, પરંતુ એ જે તેમનું સપનું હતું તે પૂર્ણ નહોતું થઈ રહ્યું। આજનો દિવસ એ તમામ કાર્યકર્તાઓ માટે ખાસ છે। પ્રધાનમંત્રી મોદી પણ સાંજના સમય દરમિયાન કાર્યકર્તાઓની મહેનત માટે સંબોધન કરશે, તેમને પ્રોત્સાહન આપશે, તેમનો ઉત્સાહ વધારશે। અને બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાજપના નેતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને જે હારનો સ્વાદ ચખાવ્યો છે દિલ્હી ભાજપે, તેને લઈને પણ ગુજરાતના જે નેતાઓ છે તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કમલમથી પણ સીધી તસવીરો સામે આવી રહી છે। માત્ર દિલ્હીમાં જ મીઠાઈઓ નથી એકબીજાને ખવડાવી રહ્યા કાર્યકર્તાઓ, પરંતુ અહીં પણ કમલમમાં આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપનો કેસ ધારણ કરીને કઈ રીતે નારાઓ લગાવી રહ્યા છે અને દિલ્હી ભાજપના કાર્યકર્તાઓની મહેનતને લઈને પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે આમ આદમી પાર્ટીનો ગઢ હતી બેઠકો
ત્યાં પણ ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે। મોટો ઉલટફેર રાજધાની દિલ્હીમાં જે ફ્રીબીઝની યોજનાઓ હતી તેનો પણ જાદુ નથી ચાલ્યો। આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતા અરવિંદ કેજરીવાલે ઘણા આરોપો મૂક્યા, તે આરોપોને પણ બાજુમાં મૂકીને દિલ્હીની જનતાએ વોટ કર્યા છે અને તેની જે અસર કે દિલ્હીમાં ભાજપની આ જીત। તો આ તરફ કમલમથી આ તસવીરો આવી રહી છે, દરેક નેતાઓના કાર્યકર્તાઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે। ભલે વાત દિલ્હીની હોય, દિલ્હીની ગાદીની હોય, પરંતુ તેની અસર જાણે કે આખા દેશમાં થઈ છે, કારણ કે આ જ દિલ્હી જેની જનતાને કોઈ કડી નહોતું શકતું, જે એક્ઝિટ પોલ્સ અત્યાર સુધીના હતા તે જે ઇશારો કરી રહ્યા હતા કે ભાજપની જ સત્તા બનશે, ભાજપ જ સત્તામાં આવશે, તેના ઉપર પણ દિલ્હીની જનતાના કારણે કેટલાક નિષ્ણાંતો વિશ્વાસ નહોતા કરી શકતા। પરંતુ આજનો આ દિવસ જ્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક સીટોના પરિણામ આવી રહ્યા છે, તો તેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે। સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, ભલે રાજધાની દિલ્હીની વાત હોય, પરંતુ ગુજરાતમાં પણ જશ્નનો માહોલ છે, ઉજવણીનો માહોલ છે, શું વિગતો, શું તસવીરો? બિલકુલ જે પ્રકારે એક્ઝિટ પોલ દીપા જે જોવા મળ્યા હતા ને એ જ પ્રકારની બહુમતી જ્યારે ભાજપ લઈને દિલ્હીમાં આવી રહ્યું છે અને તેને લઈને ક્યાંક દિલ્હીમાં તો જશ્નનો માહોલ છે, પરંતુ ભાજપ શાસિત જે તમામ રાજ્યો છે ત્યાં પણ એ જ પ્રકારે જશ્નનો માહોલ છે અને એવો જ માહોલ જશ્નનો અહીંયા ગુજરાતના ગાંધીનગર કમલમ ખાતે જે જીતના જશ્નની ઉજવણી જે છે તે થઈ રહી છે। ભાજપના નારા સૂત્રોચ્ચાર લાગી રહ્યા છે, વિજયોત્સવની ઉજવણી કરવાની છે, ફટાકડા ફોડીને પણ વિજયોત્સવની ઉજવણી કરવાની છે ને અહીંયા 1:30 વાગે જે છે કમલમ પ્રદેશ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 1:30 વાગે અહીંયા જીતના જશ્નની ઉજવણી થશે અને 2:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહે તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। દીપા, સંજય, ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓની આ મહેનત છે, તમને શું લાગે છે એવા કયા બે કારણ છે? શું અરવિંદ કેજરીવાલ જનતાને જે વાયદાઓ કરી રહ્યા હતા આટલા વર્ષોથી તે પૂર્ણ નથી થયા એટલે જનતાનો મોહભંગ થયો, કે પછી ભાજપની જે યોજનાઓ હતી અને ભાજપનો જે દાવો હતો કે અમે તમારી માટે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીશું તેની આ જીત છે? દીપા, સંજય, હું આપની પાસે આવીશ। મહત્વપૂર્ણ સમાચાર એ કે દિલ્હીમાં જીત બાદ ગુજરાતમાં પણ ઉજવણી થઈ રહી છે। હવે નજર કરીશું અન્ય સમાચારો પર। સુરતની SVNITમાં રેગિંગનો વધુ એક વિડીયો સામે આવ્યો। કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો હોય તેવો વધુ એક વિડીયો વાયરલ। વિદ્યાર્થીને પિલર સાથે જકડીને પટ્ટાથી માર માર્યો। જો કે થોડા દિવસ પહેલા પણ આવો જ વિડીયો સામે આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારવામાં આવી રહ્યો હતો। SVNITમાં બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે। વધુ એક વિડીયો સામે આવતા કેવા પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। આ પહેલા પણ જે વિદ્યાર્થીને પટ્ટા મારવામાં આવી રહ્યા હતા ત્યારે દાવો કરવામાં આવી રહ્યો હતો, ડાયરેક્ટર પોતે એવું કહી રહ્યા હતા કે આ તો રિવાજ છે, આ તો એક રમત છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આ પહેલા તો ડિરેક્ટર પોતે કહી રહ્યા હતા કે આ રમત છે, હવે વધુ શું અપેક્ષાઓ રાખીએ આ વિડીયો પછી? જી કીર્તેશ, કોલેજમાં એક જ અઠવાડિયામાં બીજી વખત રેગિંગનો વિડીયો સામે આવ્યો છે। એ પ્રથમ વિડીયોમાં જે વ્યક્તિ પટ્ટા વડે વિદ્યાર્થીઓને માર મારતો હોય છે તે જ વ્યક્તિ બીજા વિડીયોમાં પણ વિદ્યાર્થીઓને માર મારતો હોય તેવું દેખાઈ રહ્યું છે। સમગ્ર મામલે જે કોલેજ છે તેના સંચાલકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પહેલા પણ કીધું હતું કે આ તો માત્ર એક રમત છે અને એક પ્રથા છે। તો પ્રથા આ પ્રકારની હોય, વિદ્યાર્થીને પટ્ટા વડે માર મારવાની આ કયા પ્રકારની પ્રથા છે? રેગિંગ કરવામાં આવે છે પણ રેગિંગને લઈને કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી હોતી। ફર્સ્ટ બંને વિડીયોમાં દેખાય છે, પહેલા વિડીયોમાં પણ રેગિંગ હતી અને આજે બીજો વિડીયો જે સામે આવ્યો છે એટલે કે એક જ અઠવાડિયામાં એક જ કોલેજના 2 વિડીયો સામે આવ્યા છે। બંને વિડીયોમાં સંચાલકો માત્ર અને રમત અથવા એક કહી શકાય કે પરંપરા બતાવી રહ્યા છે। સીધી આંખે દેખાતી રેગિંગની ઘટનાને કોલેજના સત્તાધીશો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે।
વધુ એક સમાચાર સુરતથી જ આઉટર રિંગ રોડ પર ભયાનક અકસ્માતની ઘટના. બેફામ કાર ચાલકે 5 થી 7 લોકોને અડફેટે લીધા. કારની અડફેટે આવતા 2 લોકોના ઘટના સ્થળે મોત. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ. કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હોવાનો પણ આક્ષેપ છે. કારની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક હોવાની આશંકા. બીજા અન્ય ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. સુરતના આઉટર રિંગ રોડ પર કઈ રીતે અકસ્માતની ઘટના બની એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે ચાલક હતો તેણે દારૂનો નશો કરેલો હતો. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર દોડી રહી હતી, જેમાં અકસ્માત સર્જાયો અને 2 લોકોના મોત નિપજ્યા. અન્ય જે વ્યક્તિઓ ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારની દુર્દશા પણ જુઓ કઈ રીતે આ અકસ્માત બાદ કારની દુર્દશા થઈ છે. લગભગ વધારે સ્પીડમાં છે, 40 આજુબાજુ 150 આજુબાજુ હોય છે. એમાં બધાને અડફેટે લઈ લીધા, લગભગ 4-5 કેસ. એમાં અમારા 2 ભાઈઓ સગા હતા, 2 ફેલ થઈ ગયા અને ગાડી બહુ ફાસ્ટ છે. મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા. આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ, અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે. નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વંટોળનો વિડીયો વાયરલ. પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયો. ટેબલ પોઈન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ. ભાવનગરમાં રખડતા શ્વાનથી લોકો ત્રાહિમામ. શ્વાન કરડવાના કેસમાં 2.5 ગણો વધારો. તો રખડતા શ્વાનને કારણે વધ્યા અકસ્માત. ખસીકરણ પ્રક્રિયા બંધ હોવાનો સ્થાનિકોનો આરોપ. 2014માં શ્વાન કરડવાના 13,569 કેસ નોંધાયા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનના કારણે લોકો પરેશાન. ઘોઘાવાડા, ઝેર, સિમલનાળા, વાવકુવા ગામોમાં હડકાયા શ્વાનનો આતંક. છેલ્લા કેટલાક દિવસોમાં 10 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા. શ્વાનના આતંક પછી ગ્રામજનોએ હડકવાની રસી લેવામાં પણ પરેશાની. બાકોર તેમજ લુણાવાડા ખાતે એન્ટી રેબીસ રસી ન મળતા સ્થાનિકોની હાલાકી. 40 કિલોમીટર દૂર આવેલ ગોધરામાં સારવાર લેવા માટે મજબૂર. પંજાબના નડાલામાં પિઝા શોપ પર પથ્થરમારો. સફેદ કારમાં આવેલા યુવાનોએ કર્યો પથ્થરમારો. યુવકો શોપના કાચ તોડીને થયા ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નડાલા પોલીસે તપાસ હાથ ધરી. દાહોદના મોટા ઘાંચીવાડા ખાતેથી 2 બાઇકની થઈ ચોરી. બાઇક ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં થઈ કેદ. ઘર આંગણે પાર્ક કરેલી બાઇક ચોરાઈ. દાહોદ પોલીસની પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો. પાલનપુરના કાણોદર ગામે પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં ચોરી. દુકાનદારની ગેરહાજરીમાં ચોર 5,000 રોકડની ચોરી કરી ફરાર થયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ગીર સોમનાથના ઉના શહેર વિસ્તારમાં 15 દિવસથી સિંહના અટાફેરા. 80 ફૂટ રોડ પર સિંહની લટારનો વિડીયો થયો વાયરલ. સિંહની લટારથી શહેરીજનોમાં ભયનો માહોલ. વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ. હિમાચલ પ્રદેશના કુલ્લુના પર્વતીય વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ. ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા તો મેદાની વિસ્તારોમાં સૂનસવાટા મારતા પવનો. લસણ, ઘઉં, જવ સહિતના પાકને ફાયદો. જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા થતા પ્રકૃતિ. વેલકમ બેક. મોરબી રોડ પર વાછકપર ગામે ફેક્ટરીમાં આગ લાગી. વોર્થવિલ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ફોર્મ અને ગાદલા બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કઈ રીતે આગની ઘટના બની અને અત્યારની શું સ્થિતિ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ મોરબી રોડ ઉપર જે વાછકપર બેડી ગામ આવેલું છે ત્યાં આગજનીનો બનાવ છે તે બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે.
વર્થ વ્હીલ લિમિટેડ કંપનીની અંદર આગ લાગી હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે અને સમગ્ર મામલાના જે ફૂટેજ છે તે પણ હાલ અત્યારે સામે આવે છે. ખાસ કરીને આગજનીનો બનાવ સામે આવતા મોરબી અને રાજકોટ જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને હાલ પાણીનો મારો ચલાવી જે આગ પર કાબુ મેળવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને વર્થ વ્હીલ લિમિટેડ કંપનીની અંદર ફોર્મ અને ગાદલા સહિતની આઇટમો છે તે બનાવવામાં આવી રહી છે અને તેના જ કારણે આગ છે તે વધુ વિકરાળ હાલ અત્યારે બની છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે અને સંભવતઃ સાંજના 5 વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુ મેળવાય તે પ્રકારની શક્યતા છે તે જોવાઈ રહી છે. સાથોસાથ અત્યાર સુધી જે આગ કયા કારણોસર લાગી તેનું કારણ છે તે હાલ અત્યારે અકબંધ જોવા મળી રહ્યું છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. ઈસુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સાંભળીશું. તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, સરકારી એજન્સીઓ, એલજી, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા હતા. એને 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો, ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના અને છેલ્લે ભાજપે જે હથકંડો અપનાવ્યો હતો કે આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપના કાર્યકર્તાઓના મતદાતાઓને દિલ્હીમાં એડ કરવા, 2-2, 5-5, 7-7 હજાર મતદારોને એડ કરવા અને આમ આદમી પાર્ટીના મતદારોને કટ કરવા, આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ. પણ છતાંય જે પણ પરિણામ આવ્યું, આજે અમારા કેટલાક નેતાઓ પણ સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લેઆમ 2500 રૂપિયા મહિલાઓને વેચતા હતા, ખુલ્લેઆમ. અને લાઈનો 1-1 કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય. આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી. એટલે આ ચૂંટણી પંચ, એલજી, નરેન્દ્ર મોદી, અમિત શાહની જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી, એ રીતે આખો ચૂંટણીનો માહોલ આખલો બનાવ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એક વિચારધારા છે. અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે, આજે એટલું ચોક્કસ કહીશ કે આજે કામની રાજનીતિની સામે ગુંડાગર્દીની, ગાલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછળ લઈ જશે. તમે જુઓ કે ભાજપ વડા આવશે દિલ્હીમાં તો હવે શું કરશે? જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી અને પ્રાઇવેટ કરીને ભાજપ વડે કબજે કરી લીધી. અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ રૂપિયા ફી હતી ને 0 ફીમાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે. ફરીથી મોહલ્લા ક્લિનિક વાળા ભાજપ વાળા બંધ કરી દેશે. ભાજપ વાળા જે છે એ હોસ્પિટલો, જેમ ગુજરાતમાં ભાજપના નેતાઓએ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, જેમ ઉદ્યોગપતિઓએ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ વાળા લઈ લેશે. આ જ કરશે, બીજું શું કરશે? ડબલ ઇન્જિન કરે છે. અરે તમારી 80% તો એલજી થ્રુ તમે સરકાર ચલાવતા જ હતા. મુખ્યમંત્રી પાસે કોઈ પાવર નહોતો રહેવા દેતો. પોલીસ, લેન્ડ એ તો ઠીક છે, વર્ષોથી આવતા હતા. એસીબી સહિતની તમામ અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી. આ કયાનો ન્યાય છે? અને દિલ્હીવાસીઓને તમે ડરાવો, ધમકાવો, પરેશાન કરો, કામ ન થવા દો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કે એમ અધિકારીઓ માને નહીં, એ હદે દિલ્હીની ચૂંટણીને લાવી દીધા. તમે જુઓ કે તમારામાં હવે તાકાત હોય ભાજપ વાળાને તો તમે કહો છો ને કે તમે કામ કરો છો. ડબલ એન્જિનની સરકાર છે તો ત્યાં દિલ્હીની મહિલાઓને હવે 2500 રૂપિયા મહિને આપજો. ડબલ એન્જિનની સરકાર છે તો ત્યાં ફ્રી બસ સેવા છે એ ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. ડબલ એન્જિનની સરકાર છે તો મોહલ્લા ક્લિનિક છે એ ચાલુ રાખજો. ડબલ એન્જિનની સરકાર છે તો 300 યુનિટ વીજળી જે ફ્રી મળે છે ત્યાં તો ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. તમે કાંઈ આપવાના નથી. જે સૌથી મોટું કાંડ ભાજપ કરવા જશે દિલ્હીમાં એ વીજળી મોંઘી કરશે. અને વીજળી કોઈ ઉદ્યોગપતિ પોતાના પર્ટિક્યુલર જે મિત્ર છે એને વીજળીનો કોન્ટ્રાક્ટ આપશે. આ 200 યુનિટ મળે છે એ પણ બંધ કરી દેશે. એટલે દિલ્હીની જનતા ઉપર. સમાચારોમાં આગળ વધીએ. સુરતના પીપોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની. પ્લાસ્ટિક વેસ્ટેજમાંથી ઉત્પાદન કરતી ફેક્ટરીમાં આગ લાગી. આગના પગલે માલનો જથ્થો, મશીનરી બળીને ખાખ થઈ છે. ઘટનાને પગલે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા. આગને પગલે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ચોંકાવનારી ઘટના 7 વર્ષના બાળકને કારમાંથી ઉતારીને પિતા ફરાર ચાલુ કારમાંથી પિતાએ બાળકને ઉતારી દીધો બાળકના બંને પગમાં સામાન્ય ફ્રેક્ચર આણંદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આ ઘટના બની વાંસદ પોલીસ મથકની હદમાં મોગર ગામ પાસે ઘટના બની મોગર ગામ પાસે ચાલુ કારમાંથી પિતા પોતાના જ બાળકને ઉતારી ફરાર વાંસદ પોલીસને ઘટનાની જાણ થતાં મોગર ગામે પહોંચી બાળકનો કબજો મેળવ્યો બાળકને પગે ઈજા થતાં વાંસદ પોલીસે આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો વાંસદ પોલીસે બાળકને ત્યજી દેનાર પિતાની તપાસ શરૂ કરી છે સુરતના કતારગામમાં ચોંકાવનારી ઘટના બની એમ્બ્રોઇડરી મશીનમાં કારીગર ફસાયો યુવક ચાલુ મશીને ઊભો થવા જતા ફસાયો યુવક એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો યુવકે મોબાઈલથી ફાયર વિભાગને કોલ કર્યો ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખાતાનો દરવાજો તોડ્યો હતો જે બાદ એમ્બ્રોઇડરી પ્લેટને ઊંચી કરી યુવકને બહાર કઢાયો બેભાન થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો દાહોદમાં નકલી એનએ કેસ મામલે 24 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ પોલીસે 24 આરોપી સામે 2600 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી એનએ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદોમાં કુલ 9000થી વધુ પાનાની જમ્બો ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી તો નકલી એનએ પ્રકરણમાં 94 આરોપી સામે 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ 24માંથી માત્ર 2 આરોપીઓને જામીન મળ્યા છે 94 આરોપીઓમાંથી 20 લોકોના અવસાન થઈ ચૂક્યા છે હાલ પોલીસ આ કેસ મામલે વધુ તપાસ કરી રહી છે સુરતના ગટરમાં પડી જવાથી બાળકનું મોત થયાની ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા રસ્તા પર જ્યાં ત્યાં ખુલ્લી ગટરો બાળકો અને વાહન ચાલકો માટે ભયજનક બની રહી છે ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી શહેરના નિકોલમાં ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન છે નિકોલમાં ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા 25 દિવસથી ખોદકામ કરેલું છે નબળી કામગીરી અને બેરિકેડ લગાવ્યા ન હોવાથી એક વ્યક્તિ ખાડામાં પડી ગયાની ઘટના બની હતી 2 દિવસ પહેલા એક બળદગાડું પણ ખાડામાં ગરકાવ થયું હતું સુરતમાં જે રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાઈ તેવી જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની પણ છે અમદાવાદના નિકોલ વોર્ડમાં હું અત્યારે છું અને નિકોલમાં પરિસ્થિતિ જુઓ તો અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેની પાછળનું કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યાં ક્યાંક મંદ ગતિએ ચાલી રહી છે ત્યાં સુધી કે આ જ વિસ્તારની અંદર એક બાળક છે તે ખાસ કરીને આ જગ્યા પરથી પસાર થાય છે અને તે અહીં પડી જાય છે સ્લીપ થઈ જાય છે એક ગાડું અહીંથી પસાર થાય છે તે અહીં માટીમાં ખૂંપી જાય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા તેનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતી નથી આ પ્રકારની